નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા। કોઈ પરીક્ષા લેવાય અને તેમાં હોબાળો ન થાય તો તે પરીક્ષા જ ના કહેવાય। દર વખતે પેપરો ફૂટતા હોય છે અને આ વખતે એક એવી જ પરીક્ષા કે જે કૃષિ યુનિવર્સિટી માટે લેવાતી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો મચ્યો હતો અને તે પરીક્ષામાં તમે જોશો તો ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ લડી રહ્યા હતા, ખૂબ ઝઘડી રહ્યા હતા અને એ પરીક્ષાનો વિડીયો તમે જોશો તો તમને એવું થશે કે કેટલા બધા વિદ્યાર્થીઓ કેવી રીતે હોબાળો મચી રહ્યા છે। કારણ કે પરીક્ષામાં દર વખતે હોબાળો મચાવતો જોઈને આ વખતે પણ એવું થયું હતું। કૃષિ યુનિવર્સિટીમાં કેમેરાની સમક્ષ પેપરો રજૂ કરવાના હોય છે, પરંતુ આ વખતે કંઈક એવું થયું કે પરીક્ષાની સમક્ષ જે કેમેરાની સમક્ષ પેપરો ખુલવાના હોય છે તે ન ખુલ્યા અને તેના કારણે અમુક સ્ટુડન્ટ્સ પરીક્ષા આપતા હતા અને અમુક વિદ્યાર્થીઓ નહોતા આપતા, કારણ કે અમુકના પેપર જ નહોતા ખોલ્યા। અમુક ક્લાસ એવા હતા કે જેના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે અમુક વિદ્યાર્થીઓ શિક્ષકો સામે એમ કહી રહ્યા હતા કે આ પેપર કેમ ના ખોલ્યું, આવું બધું કેમ થાય છે ને આવું ન થવું જોઈએ, અને પોલીસને ફોન કર્યા પરંતુ એમને કોઈ એમની વાત જ નહોતું સાંભળતું। પોલીસ પણ તેમને દબાવવાનો પ્રયત્ન કરતા હતા તેવા એક ઉમેદવાર દ્વારા કહેવાયું હતું અને આ બધું જ જોઈને બધા વિદ્યાર્થીઓ હતા, સ્ટુડન્ટ્સ હતા જે યુનિવર્સિટી માટે લેવાતી જુનિયર ક્લાર્કની પરીક્ષા દેવા આવ્યા હતા, તેઓ ખૂબ આક્રોશ સાથે કહેતા હતા કે પેપર કેમ ના ખોલ્યા। અને હા, દર વખત એવું થતું પણ હોય છે કે પરીક્ષાઓ લેવાય છે અને તેમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ કેટલી સખત મહેનત કરે છે અને ત્યાર પછી પેપરો ફૂટે છે અને તેમની પરીક્ષા નથી દેવાતી। આ વખતે કંઈક એવું જ થયું જેમાં અડધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા પરંતુ અડધા નહોતા આપતા। તેમાંથી જો નહોતા આપતા તેઓ એવું કહ્યું કે તમે અમારી સાથે રહો અને અમને મદદ કરો, પણ અમુક વિદ્યાર્થીઓ જોડાયા હતા અને અમુક નહોતા જોડાયા, કારણ કે આ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ તૈયારી સાથે આવ્યા હતા અને ખૂબ જ તૈયારીઓ કરતા હોય છે અને એ બાળકની તૈયારીઓ પછી નષ્ટ થઈ જાય છે। ઘણી બધી પરીક્ષાઓમાં આવું થયું છે અને બાળકોના સપના હોય છે કે આપણે કંઈક એવું કરવું છે, પરંતુ આવી રીતના જે પેપરો ફૂટે છે તેના કારણે બાળકોની જે તૈયારી હોય છે તેનો કોઈ શો નથી રહેતો। બાળકો તેમની મહેનત પ્રત્યે બરબાદ થઈ જાય છે, કારણ કે બાળકોએ વર્ષોથી વર્ષો લગાડી અને પરીક્ષાઓ માટે તેઓ આવ્યા હોય છે ને જ્યારે પરીક્ષા દેવાની થાય છે ત્યારે કંઈક આવું થતું હોય છે। એટલે આવું ખરેખર ન થવું જોઈએ, કારણ કે આ પરીક્ષા લઈ અને જો પરીક્ષામાં આવું થતું હોય તો બાળકોના સપનાઓ ખોવાઈ જતા હોય છે અને એ વાત પણ સાચી છે, કારણ કે પરીક્ષાઓ માટે બાળકોએ ખૂબ મહેનત કરી હોય છે અને પછી આવું થતું હોય છે। એટલે ભલે એક વખત થાય, પરંતુ આ તો વારંવારથી બનતું આવ્યું છે અને આ વારંવાર થાય છે ત્યારે ન થવું જોઈએ, કારણ કે જ્યારે હોય ત્યારે આવું થતું હોય છે ને આ વખતે પણ આવું થયું છે, માટે આ પરીક્ષાઓમાં ન થવું જોઈએ તેવી મારી નમ્ર વિનંતી છે। સરકારને પણ કંઈક આના અંગે ધ્યાન દોરવું જોઈએ, તેના અંગેના કંઈક મોટી રીતે કંઈક એવું કરવું જોઈએ કે જેનાથી બાળકોના જીવનમાં આવી તકલીફો ના આવે ને જેઓ પરીક્ષાઓ દેતા હોય છે ત્યારે આવું ન થવું જોઈએ, કારણ કે બાળકો ખૂબ ફૂલ તૈયારીઓ સાથે આવે છે। તેઓએ તેમના માતા પિતાના સપનાઓ હોય છે કે એમના બાળક કંઈક બને, કંઈક કરે, પરીક્ષાઓમાં પાસ થાય, પરંતુ આવું નથી થતું, વારંવાર પેપર ફૂટે છે। એટલે મારી સરકારને એ જ નમ્ર વિનંતી છે કે આના માટે કંઈક સખ્ત કાયદો લાવે, સખ્ત નિયમ લાગે અને પોલીસોને કહેવામાં આવે ત્યારે પોલીસો પણ આના પ્રત્યે ધ્યાન દોરે, કારણ કે ઘણી બધી પરીક્ષામાં એવું જ થતું હોય છે કે ઉમેદવાર જે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ હોય છે તે કહેતા હોય છે કે આના પ્રત્યે તમે કંઈક કરો, આ બધા લોકોને કહો કે પેપર ખોલે, પરંતુ પોલીસ આના પ્રત્યે ધ્યાન નથી દોરતી। તો આ બધું થાય એના માટે, આ બધું ન થાય તેના માટે સરકારે એની ધ્યાન રાખવી જોઈએ। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। જો તમે અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડી સાથે જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર।